તો આગળ વાત કરીએ સમાચારોમાં। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરી આવી પહોંચ્યા હતા। વડાપ્રધાને સાબર ડેરી પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબર ડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું। તેમણે જિલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનિટ વાર્તાલાપ કર્યો હતો। સાથે જ વડાપ્રધાને 5 એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યું હતું। પીએમએ જનતાને ગુજરાતીમાં કહ્યું હતું કે જ્યારે સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય। ભૂરાભાઈ પટેલે દશકા પહેલા જે પ્રયાસ શરૂ કર્યો હતો એ આજે લાખો લોકોનું જીવન બદલવામાં મદદરૂપ થઈ રહ્યો છે। અહીં સાબરકાંઠામાં આવીએ એટલે કાંઈ નવું ન લાગે પણ રોજ કાંઈક નવું થતું દેખાય। સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે જ્યાં મારું જવાનું ન થયું હોય। ઈડર, વડાલી, ખેડાના અવાજ હું આવું એટલે મારા કાનમાં ગુંજી છે। પીએમ મોદીએ સાબરકાંઠાના પોતાના જૂના સાથીઓને યાદ કર્યા હતા। તેમણે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ જયેન્દ્રસિંહ રાઠોડ અને હિંમતનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ શ્રીરામ સંકલાને યાદ કર્યા હતા। પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ડેરી ઉદ્યોગ 1 લાખ કરોડે પહોંચ્યો છે। આજે મહિલાઓ દૂધ મંડળીઓ ચલાવી રહી છે। મધનું ઉત્પાદન બમણું થયું છે। ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા છે। અને ભૂરાભાઈની યાદ ના આવે તો વાત અધૂરી રહી જાય। भूराभाई पटेल ने दशकों पहले जो प्रयास शुरू किया था वो आज लाखों लोगों का जीवन बदलने में मदद कर रहा है। इस साबरकांठा में आइए એટલે કઈ નવું ન લાગે પણ રોજ કઈ નવું થતું દેખાય। સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ન થયું હોય। અને સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે બધું। બસ સ્ટેશન પર ઉભા હોઈએ, ખેડ 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 ખેડ, વડાલી વડાલી વડાલી, ઈડર, વડાલી, ખેડ, ભિલોડા, હડો હડો હડો। સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે કે જ્યાં મારું જવાનું ન થયું હોય। અને સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે બધું। બસ સ્ટેશન પર ઉભા હોઈએ, ખેડ 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 ખેડ, વડાલી વડાલી વડાલી, ઈડર, વડાલી, ખેડ, ભિલોડા, હડો હડો હડો। અને આજે જયારે સાબરકાંઠા આવું તો એ અવાજ આજે પણ કાનમાં ગુંજતા હોય છે। અહીં મારા અનેક સાથી સહયોગો અહીં આવો એટલે બધા યાદ પણ આવે। કમનસીબે કેટલાક સાથીઓ આપણને છોડીને પરમાત્માને પ્યારા થઈ ગયા। અમારા શ્રીરામ સાંખલાનું નામ યાદ આવે, અમારા જયેન્દ્રસિંહભાઈ રાઠોડ, અમારા SM ખાંટ, મારા ધીમંત પટેલ, મારા ભાઈ ગજાનન પ્રજાપતિ, અમારા વિનોદ ફલજીભાઈનો, કેટલા જૂના સાથીઓ। અને આજે પણ અનેક લોકોના ચહેરા
મારી સામે તરબડી રહ્યા છે. મારા વાલજીભાઈ હોય, અમારા પ્રવીણસિંહ દેવડા હોય, નાનો ભટકો પણ દોડે બહુ. મારા અનેક સાથીઓ, મારા મોડાસામાં રાજાભાઈ યાદ આવે, અનેક લોકોની યાદ, અનેક સગર પરિવારો, એમની જોડે મારો ઘેરનો નાતો. બહુ સન્માનીય નામ અમારા ડાયાભાઈ ભટ્ટ, મારા મૂળજીભાઈ પરમાર, અનેક વડીલો સાથીઓ, અનેકોની વચ્ચે કામ કર્યું. અમારા રમણીકભાઈ હોય કે અમારા જેમના ત્યાં અનેક વાર ઈડર આવું એટલે જઈએ અને અનેક પરિવારો સાથે મળવાનું થાય. પણ હવે તમે બધા એવી બધી જવાબદારીઓ આપી કે જૂના દિવસો યાદ કરીને આનંદ લેવાનો હોય છે. साथियों, 2 दशक पहले यहां क्या स्थितियां थी ये आप भी जानते हैं, मैंने भी भली भांति देखा है. आजकल हम गुजरात के कई हिस्सों में अति वर्षा की चुनौती से जूझ रहे हैं, लेकिन गुजराती को बारिश आना यही अपने आप में इतना बड़ा सुख और संतोष होता है जिसका अंदाज बाहर के लोगों को नहीं है. કારણ આપણે ત્યાં તો 10 વર્ષમાં 5 વર્ષ દુકાળ પડતો હોય, વરસાદ માટે વલખા મારતા હોઈએ, અને જ્યારે ભરપૂર વરસાદ થાય તો મન પણ ભરાઈ જાય. અને દુષ્કાળની આ સ્થિતિનું પરિણામ શું? ખેતીમાં વરસાદ થાય તો માંડ એકાદ પાક લેવાય. પશુપાલન એ પણ થોડું ઘણું ઘાસચારો મળવાની મુશ્કેલી. અને પછી જો ભાઈ છોકરાઓને અહીંયા નથી રાખવા, છોકરાઓને શહેરમાં મોકલો, અમે અહીંયા ગામડામાં જિંદગી પૂરી કરી દઈશું. આ દિવસો આપણે જોયેલા છે. और उस समय मैंने संकल्प किया था, आप लोगों के भरोसे संकल्प किया था, आप लोगों के साथ सहयोग पर अटूट विश्वास लेकर के संकल्प किया था कि स्थिति को बदलना है. और इसलिए जैसे जैसे सिंचाई की सुविधाएं इसका गुजरात में विस्तार हुआ, वैसे वैसे कृषि के क्षेत्र में, पशुपालन के क्षेत्र में हमने बहुत विकास की अभिवृद्धि की और डेयरी ने उसे बहुत बड़ी ताकत दी. अर्थव्यवस्था को डेयरी ने स्थिरता भी दी, डेयरी ने सुरक्षा भी दी और डेयरी ने प्रगति के नए अवसर भी दिए. हमने बता और दांतों की डेंटल ट्रीटमेंट तक की चिंता की थी. और आपको तो पता है, पशु आरोग्य मेले में कुछ गाय जब उनके पेट को काटते थे तो 15-15, 20-20 किलो प्लास्टिक का वेस्ट निकलता था और देखने वालों के आंख में पानी आ जाता था. અને એટલે જ આપણે પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનું અભિયાન ચલાવ્યું છે. ભાઈ, આ પ્લાસ્ટિક આપણા પશુઓ માટે દુશ્મન પુરવાર થાય છે. બીજી બાજુ પશુઓની ચિંતા, પશુઓ કો ચારા મિલ શકે, દાણ સારું મળે, पशुनो आहार सारो મળે. અને આજે મને બહેનો એક આનંદની વાત કરી, शायद इसका प्रचार बहुत कम हुआ है. उन्होंने कहा
कि हम पशु अगर बीमार होते हैं तो आजकल आयुर्वेदिक दवाई से हम पशुओं को ठीक करते हैं। यानी पशुओं के लिए जो हमारी परंपरागत दादी मां की परंपराएं घरों में रहती थी, वे पुनर्जीवित हुई है। आयुर्वेदिक दवाओं से पशु की देखभाल, मैं गुजरात के डेयरी क्षेत्र के लोगों का, साबर डेयरी का हृदय से अभिनंदन करता हूं कि उन्होंने अपने पशुपालकों को आयुर्वेद दवा के द्वारा पशुओं की चिकित्सा का रास्ता और उसमें मदद की। 2001 में આવ્યો ત્યાં લોકો એમ કહેતા હતા કે સાહેબ સાંજે વાળું કરવા માટે તો વીજળી આપો। સાંજે વીજળી નહોતી મળતી ગુજરાતમાં। આપણે જ્યોતિગ્રામ યોજનાનું અભિયાન ચલાવ્યું। આજે 20-22 વર્ષના જે દીકરા દીકરીઓ હશે ને એને તો ખબર નહીં હોય અંધારું કોને કહેવાય। અને ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને જ્યોતિગ્રામ યોજનાએ ખાલી ગુજરાતના ઘરોમાં અજવાળું કર્યું, ટીવી ચાલુ કર્યા એટલું નહીં, અમારા ગામડામાં ડેરીને મિલ્ક ચિલિંગ યુનિટ ઉભા કરવામાં આ વીજળીએ મોટામાં મોટી મદદ કરી। એના કારણે દૂધનું કલેક્શન વધ્યું અને દૂધ બગડતું બચ્યું। गाड़ी आवे लेवा माटे त्या सुधी चिलिंग प्लांट में दूध सचवाई रहे। पूरी दुनिया में यूरिया के दाम कई गुना बढ़ गए। दुनिया में આપણે બહારથી લાવવું પડે છે, यूरिया फर्टिलाइजर બહારથી લાવવું પડે છે। अनेक गणा भाव वधी गया अचानक। परंतु दिल्ली में बैठेली तमारी आ सरकारे આટલા બધા ખાતરના ભાવ વધ્યા પણ એનું ભારણ મારા ખેડૂતો ઉપર ન આવવા દીધું। એનો બોજ આજે ભારત સરકાર વહન કરી રહી છે। યુરિયાની 50 કિલોની બેગ ये सरकार ने 3,500 રૂપિયામાં પડે। जरा बोलशो तमे केटलामा? 3,500 રૂપિયાની એક થેલી। કેટલા? जरा बोलो ने, याद रहे, काम में आवे। 3,500 રૂપિયા કેટલા? અને સરકાર ખેડૂતોને કેટલામાં આપે છે? 300 રૂપિયામાં। 3,500 ની થેલી મારા કિસાન ભાઈઓને બોજ ન પડે। આખા દેશમાં मात्र 300 રૂપિયામાં આપવામાં આવે છે। એ જ પ્રકારે डीएपी के 50 किलो के बैग पर पहले सरकार 500 रुपये का बोझ वहन करती थी। सरकार पर 500 रुपये का बोझ आता था। आज वो दुनिया में महंगाई बढ़ने के कारण आज सरकार को 2500 रुपया का बोझ वहन करना पड़ता है, लेकिन किसानों के सर पे हम बोझ जाने नहीं देते। भाई और बहनों, किसान की आय बढ़ाने के लिए जो प्रयास बीते 8 वर्षों में केंद्र सरकार ने किए हैं, उसकी वजह से गुजरात समेत देश के अलग अलग हिस्सों में किसानों की आय में बढ़ोतरी देखी जा रही है। किसानों की आय में बागवानी, पशुपालन, मछली पालन, इसकी वजह से भी काफी वृद्धि हुई है। और इसमें भी सबसे बड़ी बात यह निकलकर सामने आ रही है कि जो भूमिहीन किसान है, जो सबसे गरीब होते हैं, उनकी आय में सबसे ज्यादा बढ़ोतरी दर्ज की गई है। इसी तरह बहुत छोटी जमीन वाले किसानों की आय में भी वृद्धि हुई है। यानी फसलों के अलावा आय के वैकल्पिक माध्यमों पर काम करने की रणनीति आज काम आ रही है। खादी और ग्रामोद्योग भी इसका एक उत्तम उदाहरण है। खादी और ग्रामोद्योग का टर्नओवर
पहली बार 1,00,000 करोड़ रुपए से ऊपर गया है। यही कारण है कि बीते 8 वर्षों में इसी क्षेत्र से 1.5 करोड़ से ज्यादा नए रोजगार गांव में बने। 2014 से पहले के 7-8 सालों की तुलना में बीते 8 सालों में મધુમક્ખીનો ઉછેર, મધનું ઉત્પાદન અને મને તો સાબર ડેરીએ કહ્યું હવે અમે પણ આખા સાબરકાંઠામાં મધના ઉત્પાદન માટે ખેડૂતોને તૈયાર કરી રહ્યા છે, એમને બોક્સ આપી રહ્યા છીએ અને આટલા ટૂંકા ગાળામાં મધનું ઉત્પાદન લગભગ ડબલ થવા પહોંચ્યું છે, લગભગ ડબલ। આ એક વધારાની આવક અને ખેતરમાં મધુમક્ખી હોય ને એટલે એ બી તમારા સાથીયાની જેમ કામ કરે, ખેત મજૂરની જેમ તમારી મદદ કરે। મધુમક્ખી ખેતીમાં પૂરક થાય એટલું જ નહીં, પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ બનાकर 10% થી વધારે આજે આપણે પેટ્રોલમાં ઇથેનોલ એને મેળવીએ છીએ। આ ઇથેનોલ બને છે કેવી રીતે? શેરડીના સાંઠામાંથી, શેરડીમાંથી, મકાઈમાંથી। એટલે અત્યાર સુધી ખાડીનું તેલ આવતું હતું, હવે એમાં ઝાડીનું તેલ પણ ભળવા માંડ્યું અને ખાડીનું ને ઝાડીનું તેલ મળીને આજે આપણા વાહનો દોડે છે અને पर्यावरण पर रक्षा થાય છે। 2014 तक देश में 40 करोड़ लीटर से भी कम इथेनॉल की ब्लेंडिंग होती थी। आज ये करीब 400 करोड़ लीटर तक पहुंच रहा है। हमारी सरकार ने बीते 2 वर्षों में विशेष अभियान चलाकर 3 करोड़ से अधिक किसानों को किसान क्रेडिट कार्ड भी दिए हैं।